જન્મ ને મરણ એટલે જીવ પ્રાપ્ત થાય જમીન એ બંને સમયની અંદર આપણા મનની એક જ રહે. ક્યારે પ્રાપ્ત આપણે આત્માને પ્રાપ્ત કરીએ એ સુખ વરદાન ખબર પડે. હમણાં સંતોષી તમે કહો તો પણ એમાં ખબર પડે. એટલે ભગવાન તો આયા એમના રસ્તે 4-5 વારીઓ તૈયાર જ મૂકી દીધી લાકડાની. આ લોકોએ જોયું કે આપણે અહીંયા કંઈ દેખાતું નથી, આપણે જો કાપીએ છીએ તો વારીઓ લાકડાની તૈયાર પડી છે પણ લલચાયું મન નથી. જાતે કાપી અને પાછી ભારી કરીને ઘેર જ્યાં દિવસે રસ્તે ગયા તો ભારીઓ તૈયાર, રસ્તો બદલી નાખ્યો, આખો રસ્તો બદલી નાખ્યો. ભગવાન પ્રસન્ન જ્યારે હાલે થયો વિઠ્ઠલનું મંદિર. આપણા આરતી કરતા હોય તો ખબર હોય પદ્મના પુરુષોત્તમ વેદે નહીં એની અંદર આ 2 ગીતમાં આપણને નામે આવે છે રાતા વાતા રામાનું. આપણે આરતી કરીએ તો વેદેનું નામ આવે. એને કોઈ દાન એવું કર્યું નથી પણ અમર થઈ ગયા, અમર થઈ ગયા છે ભક્તો, અમર થઈ ગયા છે. પણ પૈસાવાળો અમર થયો એવું બધાથી ક્યાંય ભક્તો જ અમર થયા. નરસિંહ મહેતા ગણો, હરિદાસ ગણો, હરિદાસ જમા ગણો. કબીર જોડે શું હતું? કબીર જોડે શું હતું? પોતે પોતાના ગુજરાન ચલાવવા માટે કાપડ વણતા અને જેટલું જરૂરી એટલું કાપડ વણીને એટલું વેચવાનું, એટલું વેચવાનું. સંતોષ એ ખૂબ જ મહત્વની વસ્તુ. અને ક્યારે પ્રાપ્ત થાય એ ક્યારે પ્રાપ્ત થાય? દ્રષ્ટિ ખુલે તો આપણે દ્રષ્ટિ ખુલી જાય તો જ ખબર પડે. અંદરના આત્માનું ઓળખીએ. આત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે. આપણે વાતો કરીએ છીએ પણ આત્મા શું પરમાત્મા? અંદરના ભીતરના આત્માને આપણે ઓળખીએ તો આપણે માણીશું તો જ સંતોષ આવે. બાકી તો આપણે 7 પેઢીનું ભેગું કરવા માટે દોડ કરીશું. 7 પેઢીનું ભેગું કરવા માટે દોડ જ કરીશ. બાકી જિંદગી એમ જે મળ્યું છે એને માણીશું નહીં અને નથી મળ્યું એનો ખચકાટ. એ રીતના આપણું જીવન થયું. સત્ય વસ્તુ એ છે પોતાના આત્માને ઓળખ. શાના માટે આપણો જન્મ થયો એ ક્યારે પ્રાપ્ત થાય? સાચા સમજુ આપણા વચન કરાય આપણા લાકડા કાપી જે રસ્તે તારા લેવા માટે ત્યાં રસ્તામાં થોડી સોના મોરું મૂકી દીધી. આગળ રંકા અને પાછળ વંકા પેલા એમને વાંકા. એમની પત્ની 2 જણ જતા હતા. એટલે આગળ જતું તો એને જોયું પતિએ આ સોના મોરું એની એમ થયું સારું આપણાથી તો લેવા નહીં, આપવું નથી. વર્ધન પથ્થર જાણીએ તુલસીદાસજી કીધું ને રામાયણ, વર્ધન પથ્થર જાણી ધન છે. આપણા હાથનું તો નથી, ભલે રસ્તા પડી આપણા મહેનતનું તો નથી જ. આપતું તો ના જ કહેવાય. તમે થયું તારું આપશે હું લઈ અને સારી જગ્યાએ મૂકવું પડે. શોધતું ક્યાં જશે? એના કરતા સહેજ દૂર વાળે તો કારણ પાછળ મારી પત્ની આવે છે ને એનો જીવ કદાચ લંચાય. એની પત્ની વાંકા આવતી હતી જોઈ રહી. આપણે કર્યું વાંકાવાળી આગળ ચાલ્યા. એ આગળ ચાલ્યું ત્યાં શું કરતા હતા? વાંકો કાઢવાની નાના કશું પિતા ના કંઈ કરતા હતા ખરા. સાચું પૂરું પડે એટલે સુના મોડો પડી હતી અને ગુરવાળી કે તારો તારી એનો સ્વભાવ કદાચ લલચાઈ જાય તો એમ અરે ધણી કે હું 40 વર્ષથી તમારે જોઈ તમે ના ત્યાં ધૂળ ઉપર શું ધૂળ વાળી ઉપર શું ધૂળ વાળી પેલા પગે લાગી જાય તું મારાથી આગળ તું મારાથી આગળ છે. ધૂળ ઉપર ધૂળ વાળી ધૂળ જ છે મારા માટે તે ધૂળ જ છે. એના ઉપર ધૂળ વાળી જરૂર નથી. ભગવાન લાકડા કાપી લાવવા એ ગુણ પ્રજાપતિ હતા.
પણ સંતોષ અગર થોડું ખાવ થોડું કમાવ જેટલું ખાવા જેવું એટલું કમાઈ લેવાના આપણે બધા શું કરીએ? સંતોષ. લાકડા કાપી લાવ રામદેવ કરીને શિષ્ય હતા એમના ગુરુભાઈ ભગવાનની સાથે અંદર તો ડાયરેક્ટ વાતો થતી ભગવાન એટલા વખતે આ પ્રજાપતિ બીજા જણ છે કંકાન વંકાબેન નામ ખૂબ જ ભક્તિ કરી માને એટલે ભગવાન એવું ના હોય તો કોઈક કસોટી કરી જોવી પડે ભગવાન ના ઉઠી પણ ભક્તની એક કસોટી સાચાની કસોટી થાય બોલવું હોય એની કસોટી થાય વગર શ્રાદ્ધ હોય તો ખબર જ છે કે નકલી જ છે સત્યની કસોટી મેરણ ઉપર કોણ ચડે કસોટી કરવા ભગવાન આવ્યા એમના ઘેર ટાઈમ હતો પાછું બનાવીને કઈ ખાલી બાળકી હતી અંદર 3 જણાના આવો દેવો ભવ બેસાડ્યા આ તો 3 જણનું બતાવી અતિથિ દેવો ભવ પણ હાલ અનુકૂળ બીજું લઈ આવો તમે બેસતા કારણ કે ના હોય તો વાંધો નથી વાંધો નથી પણ આરામ કરવો પડશે આરામ કર્યો ગાંધીજી અને ગાંધીજી વિદાય પણ આપી ગાંધીજી વાતો પણ આપી દીધું બહુ સંતોષી જીવ ગાંધીજી જેવો શક્તિશાળી એ પણ કાયમી નથી અને દુઃખ પણ કાયમી નથી અને એ બંને સમયની અંદર આપણા મનની સ્થિતિ એક જ રહે એ ખૂબ જ મહત્વનું ત્યારે પ્રાપ્ત અનન્ય શરણાગતિ ગુરુએ જે વારસો આપ્યો છે એની અંદર અનન્ય શરણાગતિ આપણે જોઈએ છીએ બધા ભક્તો થઈ ગયા નરસિંહ મહેતા ગણો હરિદાસ ગણો રોહિદાસ સમાર ગણો આ બધા ભક્તોએ શું કર્યું કે ધનાશી નતા પૈસાદાર નતા એમને કોઈ એવો દાન એ નતો કર્યો હોસ્પિટલ બનાવી વગર કોલેજો બનાવી દીધી હોય જમણવારના મોટા અન્ય ક્ષેત્રો ખોલી દીધા હોય કારણ એ લોકો તો પોતે કરી હતા એક સ્થિતિમાં હતા જે મળે એમાં સંતોષ માનો ને એમાં સુખ આનંદ માનો આપણા ઘેર કોઈ આવું બીજો થાય ઘેર આવો તો કોઈ બીજો થાય એવી જ રીતે રાજસ્થાનની અંદર ત્યાં બે જન્મ ને મરણ એવી સ્થિતિ પ્રાપ્ત થાય પછી આ ભવસાગરની અંદર 84 લાખ યોની કીધી 4 ખાંડ પાણીની અંદર આપણે 4 ખાંડ કીધી 4 ખાંડની અંદર ફરે ના જેવું હોય એટલે શું કહેવાય અભિપર નિર્વાણ જેને આપણે મોક્ષ કહીએ છીએ ફરી આત્મા આ સૃષ્ટિ ઉપર પાછો આપતો નથી પરમાત્માની અંદર વિલીન થઈ જાય આત્મા એ પરમાત્માનું અંશ એની અંદર વિલીન થઈ જાય કે પછી પાછો આવતો અને સ્થિતિ ક્યારે પ્રાપ્ત થશે ગીતાની અંદર જેને સ્થિત પ્રજ્ઞતા કીધી છે એ સ્થિતિ આપણે આત્માની પ્રાપ્ત કરીએ એ શોક